નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી એક વખત સમીર દરજી ટ્યુટોરિયલ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, કાર્બનિકનું પ્રકરણ 10 જે આપણે શરૂ કર્યું છે, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, એની ચર્ચા હવે આગળ વધારીએ. હવે જે ટોપિક લેવાના છીએ એ છે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. સૌથી અગત્યની વાત, ચેનલ ઉપર જો તમે સૌથી પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિડીયોની નીચે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબનું, એને ક્લિક કરજો. એની બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ સુધી પહોંચી શકે. વિડીયો તમને સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ અગત્યની વાત, મારા દરેક વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, જેથી કરીને જે મુદ્દો તમે ભણી રહ્યા છો એ મુદ્દાની અંદર તમને 100% સમજણ પડી જાય. ઘણા વિદ્યાર્થીઓ વિડીયો સ્કીપ કરે છે. કોઈ પણ વિડીયો સ્કીપ નહીં કરવાનો. વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો 20 મિનિટનો હોય, 25 મિનિટનો હોય, 40 મિનિટનો હોય કે 50 મિનિટનો હોય, વિડીયો પૂરેપૂરે જોવો, તો જ તમને એ મુદ્દાની સમજણ પડશે. નહીતર તમે એક પણ ભાગ એમાંથી સ્કીપ કરી નાખશો તો મુદ્દો સમજાશે નહીં. ઓકે, ક્લિયર? તો હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ 3 ભાગમાં વહેંચી છે. તો કઈ કઈ પ્રક્રિયાઓ છે? તો નંબર 1 જે છે એ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બીજા નંબરે આવે છે વિલોપન પ્રક્રિયાઓ. ત્રીજા નંબરે આવે છે ધાતુઓ સાથે ની પ્રક્રિયાઓ. હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે આ 3 પ્રક્રિયાઓને વિગતવાર સમજવાની છે. અગત્યના મુદ્દાઓ છે અને એમાંથી ઘણા ખરા પ્રશ્નો બોર્ડની થિયરીમાં અને જી નીટ એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. તમારા જો કન્સેપ્ટ ક્લિયર હશે તો જી અને નીટમાં પૂછાવાળા પ્રશ્નોનો જવાબ તમે સારી રીતે આપી શકશો. તો સૌથી પહેલાં આપણે જે સમજવાની છે એ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો હવે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર ફોકસ કરીએ. આજનું આપણું લેક્ચર એ આખું જ લેક્ચર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઉપર જ ચાલશે. એને આપણે આજે પૂર્ણ કરી દેવાની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સૌથી અગત્યની બાબત છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આ પ્રક્રિયાની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની જરૂર પડે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને સાદી ભાષામાં 11મા ધોરણમાં તમે ભણી ગયા છો, લુઈસ બેઝ કહેવાય છે, જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. લુઈસ બેઝ છે એટલે શું કહેવાય કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ ઇલેક્ટ્રોન ધનિક છે. કેવો છે? ઇલેક્ટ્રોન ધનિક. અને એ જેની સાથે પ્રક્રિયા કરશે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે પણ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે તેમાં ધન વીજભારિત કાર્બન પર હુમલો કરે છે. મોટા ભાગે જે પ્રક્રિયક હશે એની અંદર ઓલરેડી એ પ્રક્રિયકમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એક જોડાયેલો હશે, જે પોતે ઋણ ઘટક તરીકે હશે.
અને એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયા કરશે તો આ કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયક છે એ આ ઋણ ઘટકનું વિસ્થાપન કરી દેશે અને એને જ કહેવાય છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. થોડીક વાત તમને ગોળ ગોળ લાગે છે, હવે સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઈએ, એકદમ સિમ્પલ પ્રક્રિયાના સ્વરૂપમાં તમને આ વાત સમજાવી દઈએ. તો બરાબર હવે ધ્યાન અહીં આપજો. ધારો કે આ હેલો આલ્કેન છે, રાઈટ, એની જોડે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયા કરે છે. લુઈસ બેઇઝ છે, નેગેટિવ ચાર્જ હશે એની ઉપર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હશે. આ તમારો હેલો આલ્કેન છે, જેને મોટા ભાગે પ્રક્રિયાર્થી અને આ જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હેલોજન પણ પોતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. એટલા માટે એવું કીધું કે જે હેલો આલ્કેન પ્રક્રિયાર્થી છે એમાં રહેલો જે કેન્દ્રાનુરાગી છે એનું વિસ્થાપન આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કરતો હોય છે. હવે અહીંયા આ બંધનો સ્વભાવ તમે જાણો છો કે બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ આકર્ષાયેલા હોય છે, જેથી કરીને હેલોજનના ઉપર આંશિક ઋણ ભાર ઉત્પન્ન થાય છે અને કાર્બનના ઉપર આંશિક ધન ભાર ઉત્પન્ન થાય છે. એટલે આ રીતનો બંધ ધ્રુવીય બનતો હોય છે. હવે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હંમેશા ધન ભારિત કાર્બન ઉપર હુમલો કરશે અને જો સામાન્ય વલણ તમે કહીએ તો કે આ કેન્દ્રાનુરાગી નેગેટિવ ચાર્જ વાળો છે તો એ પોઝિટિવ ચાર્જ વાળા સાથે જોડાવાનું વલણ ધરાવતો હોય. એટલે જેવો જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે ઉપર હુમલો કરે એટલે કહેવાય કે આ કેન્દ્રાનુરાગી આ હેલોજનને રિપ્લેસ કરે છે અને આ પ્રક્રિયાથી એટલે કે આ હેલો આલ્કેનમાં જે હેલોજન હતો એ હેલાઇડ આયન સ્વરૂપે દૂર થઈ જાય છે. બહુ જ સિમ્પલ પ્રક્રિયા તમને સમજાવી. આ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું લોજિક, એનું સિમ્પલ મિકેનિઝમ. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. અલગ અલગ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોનો કોષ્ટક તમને આપેલો છે. અલગ અલગ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો કોષ્ટક પુસ્તકમાં આપેલો છે, એ તમે જોઈ લેજો. હું તમને કહી દઉં છું. પેજ નંબર 300, પેજ નંબર 300 ઉપર કોષ્ટક નંબર 10.4, કોષ્ટક 10.4. હું અહીંયા આખો કોષ્ટક દર્શાવતો નથી, કોઈ મતલબ નથી એનો, તમે જોઈ લેશો તો પણ તમને આવડી જશે. એ કોષ્ટકની અંદર કયો પ્રક્રિયક, એ પ્રક્રિયકમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો, એના દ્વારા કઈ વિસ્થાપન નિપજ મળે અને મુખ્ય નિપજનો વર્ગ, રાઈટ, એ કોષ્ટકમાં ખૂબ સારી રીતે સમજાવેલું છે. એ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. ક્યાંક એની અંદરથી એમસીક્યુ પૂછાય તો એ કોષ્ટક તમને ઉપયોગી થશે. હવે આની અંદર એક મહત્વની બાબત આપણે સમજી લઈએ. ઘણા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ બે કેન્દ્રો ધરાવતા હોય છે. ઘણા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બે કેન્દ્ર ધરાવે છે. હવે જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બે કેન્દ્ર ધરાવે છે તેવા પ્રક્રિયકને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક
કહે છે, જેની અંદર આપણે બે ઉદાહરણ છે. એક ઉદાહરણ હું તમને સમજાવું. સાયનાઇડ, જનરલી એને CN તરીકે લખતા હોઈએ છીએ. હવે આની અંદર બે કેન્દ્ર છે. C પણ કેન્દ્ર બની શકે અને N પણ કેન્દ્ર બની શકે. તો જ્યારે C કેન્દ્ર બને અને કોઈ સમૂહ સાથે જોડાય, ધારો કે આ કોઈ સમૂહ છે, C કેન્દ્ર બને તો આ સમૂહ સાથે સીધો C જોડાય તો એ C કેન્દ્ર બન્યું કહેવાય. તો પછી એની બાજુમાં શું આવશે? N આવશે. તો આ જે નિપજ બને એ સાયનાઇડ નિપજ બને. અને જ્યારે કોઈ સમૂહ સાથે નાઇટ્રોજન કેન્દ્ર તરીકે જોડાય તો નાઇટ્રોજનના પછી C આવે, તો આ જે નિપજ છે એ આઇસોસાયનાઇડ નિપજ બનશે. આને યાદ રાખી લેજો. સાયનાઇડમાં કાર્બન નાઇટ્રોજન બંને કેન્દ્ર તરીકે વર્તી શકે છે. જ્યારે C કેન્દ્ર બને ત્યારે સાયનાઇડ નિપજ બનતી હોય છે અને N કેન્દ્ર બને ત્યારે આઇસોસાયનાઇડ નિપજ બનતી હોય છે. એવું ને એવું બીજું એક છે, ONO આ ગ્રુપ છે, મતલબ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આ રહ્યું. એની અંદર પણ નંબર 1 કે ઓક્સિજન કેન્દ્ર બને તો કોઈ સમૂહ સાથે O જોડાય તો પછી વધેલો કોણ? NO. તો એ કઈ નિપજ બને છે? નાઇટ્રાઇટ નિપજ બનશે. અને જો નાઇટ્રોજન કેન્દ્ર બને તો કોઈ સમૂહ સાથે પહેલો નાઇટ્રોજન જોડાય અને પછી વધેલા બે ઓક્સિજન જોડાય તો એ શું બનશે? નાઇટ્રો આલ્કેન. આ બંને સમૂહને યાદ રાખી લેજો. MCQ માટે આ બહુ મહત્વના છે. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં આ એક સાયનાઇડ છે અને આ એક નાઇટ્રાઇટ છે. આની અંદર જો કાર્બન કેન્દ્ર બને તો સાયનાઇડ નિપજ મળે છે. નાઇટ્રોજન કેન્દ્ર બનશે તો આઇસોસાયનાઇડ નિપજ બને છે. ONO જે ગ્રુપ છે એની અંદર ઓક્સિજન કેન્દ્ર બનશે તો નાઇટ્રાઇટ નિપજ બનશે. નાઇટ્રોજન કેન્દ્ર બનશે તો નાઇટ્રો આલ્કેન નિપજ મળે છે. ક્લિયર? ઓકે. લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એના બે પ્રકાર છે. મતલબ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર બે પ્રક્રિયાઓ આપણે ભણવાની થશે. તો ચલો પ્રથમ પ્રક્રિયા આપણે ભણીએ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એની અંદર જે પ્રથમ છે જેને આપણે કહીએ છીએ SN2 પ્રક્રિયા. આ SN2 પ્રક્રિયાને જો શબ્દોમાં લખવું હોય તો શું લખાય છે? એને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અરે સોરી, ભૂલ થઈ ગઈ, માફ કરજો વિદ્યાર્થી મિત્રો. મેં SN2 લખી છે. SN2 લખી છે. SN2 નો મતલબ છે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક
SN નો મતલબ શું છે ઇંગ્લિશમાં? સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક, ગુજરાતી થાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. સબસ્ટિટ્યુશન કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા, બરાબર છે. SN2 એટલે કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સૌથી પહેલા એની વ્યાખ્યા આપવી પડે. પુસ્તકમાં બહુ સ્પષ્ટ વ્યાખ્યા નથી આપી, પરંતુ આપણે વ્યાખ્યા બનાવી દઈએ. પુસ્તકમાં જે કહેવા માંગે છે એના ઉપરથી જે વ્યાખ્યા છે એ આ પ્રકારની છે. જે પ્રક્રિયાનો વેગ તેમાં રહેલા બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખતો હોય તો તેવી પ્રક્રિયાને દ્વિતીય ક્રમ અથવા દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બે શબ્દ મૂક્યા છે, બંને શબ્દ એક જ છે. દ્વિતીય ક્રમ અથવા તો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બહુ સિમ્પલ વાત છે. જે પ્રક્રિયાનો વેગ મતલબ કે પ્રક્રિયા વેગ તેમાં રહેલા બંને પ્રક્રિયકોની સાંદ્રતા બે જ હશે, બેથી વધારે નહીં હોય. તો એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખતો હોય તો તેવી પ્રક્રિયાને દ્વિતીય ક્રમ અથવા દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આની અંદર જે પ્રક્રિયાર્થી બોલીએ હેલો આલ્કેનની પ્રક્રિયાઓ છે એટલે હેલો આલ્કેન તો આવશે જ, અને એની સાથે બીજો કોણ આવશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવશે. એટલે હેલો આલ્કેનને મોટા ભાગે પ્રક્રિયાર્થી શબ્દ વપરાય છે. તો મિથાઇલ ક્લોરાઇડ સાથે હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા કરવામાં આવે. મિથાઇલ ક્લોરાઇડ જેને આપણે પ્રક્રિયાર્થી કહીએ છીએ, આ મિથાઇલ ક્લોરાઇડ છે, ક્લોરોમિથેન કહેવાય. જે આપણો હેલો આલ્કેન, જે આપણો પ્રક્રિયાર્થી છે, એની પ્રક્રિયા હાઇડ્રોક્સાઇડ નામના કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરવામાં આવે છે. હવે પ્રક્રિયાર્થીને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેવાય છે. સબસ્ટ્રેટ એટલે આને સબસ્ટ્રેટ એટલે S લખાય અને આને કેન્દ્રાનુરાગીને NU લખાય. એટલે હવે S એટલે સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ મતલબ પ્રક્રિયાર્થીનો અણુ. પ્રક્રિયાર્થીનો અણુ મતલબ કમ્પલસરી આપણા માટે હેલો આલ્કેન. આ પ્રક્રિયા પૂરતું. પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેટ એટલે આપણા માટે હેલો આલ્કેન, અને NU એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હવે જો આ સિમ્પલ પ્રક્રિયા છે તો આગળ કીધું એમ કે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે Cl નું વિસ્થાપન કરી નાખશે. નિપજ સીધી આપણને CH3OH Cl છૂટો પડી જશે. મિથેનોલ આપણને મળે. રાઈટ? સમજાય છે વાતને? બહુ સિમ્પલ વાત છે. હવે વ્યાખ્યા શું કહે છે કે આ જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો જે વેગ છે, ધારો કે વેગને હું V લખું, તો એ વેગ બંને પ્રક્રિયકો એટલે CH3Cl અને OH બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતા હોય એટલે પ્રપોઝનલ લખું હું SNU, તો V is equal to K CH3Cl and OH minus. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે જેને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ઓકે, આ વ્યાખ્યા પ્રમાણે આવું એક સમીકરણ બને. પુસ્તકમાં નથી આપેલું. તમે રાસાયણિક ગતિકી નામનું ચેપ્ટર ભણી ગયા છો, એની અંદર આ પ્રક્રિયા વેગની વાત કરેલી છે.
ત્યાં પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ આવે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, એમના વેગ સમીકરણો, એમના વેગ ચળાંકના સમીકરણો એ ચેપ્ટરમાં તમે ભણ્યા છો, સમજ્યા છો. એટલે આ વસ્તુ તમારા માટે બહુ સરળ છે. ક્લિયર? હવે આપણે આ પ્રક્રિયાનું મિકેનિઝમ સમજી લઈએ. ફક્ત પ્રક્રિયા સમજવાથી કામ ન ચાલે. આ તો માત્ર આપણે એક સમીકરણ લખી નાખ્યું છે, પરંતુ SN2નું મિકેનિઝમ શું છે, મિકેનિઝમને બરાબર સમજવું પડે. તો આપણે મિકેનિઝમ બરાબર સમજી લઈએ. ખૂબ જ સરળ છે. કાર્બનિક જેવો સરળ વિષય કોઈ નથી. જો તમે કાર્બનિકમાં થોડાક ઊંડા ઉતરો, કાર્બનિકને થોડુંક રસપૂર્વક ભણો, તો કાર્બનિક તમને હસતા હસતા રમતા રમતા આવડી જાય. પણ યાદ રાખજો, મેં તમને કાર્બનિક તૈયાર કરવા માટે મેં તમને સાયકલ આપી હતી, એક માસ્ટર કી આપી હતી, યાદ છે ને? જે પ્રક્રિયા જે દિવસે શીખો એને 5 વખત એ દિવસે રાત્રે સૂતા પહેલાં લખી દેવાની. બીજા દિવસે બીજી પ્રક્રિયા શીખો એને 5 વખત લખવાની, પણ આગળના દિવસની પ્રક્રિયાને ફરી પાછી 1 વખત લખવાની. આ ક્રમ, આ સાયકલ કાર્બનિકમાં છેક સુધી સાચવી રાખજો, તો કાર્બનિક તમારા માટે બિલકુલ સરળ થઈ જશે. હવે તો મિકેનિઝમ આપણે લઈએ. તો આના મિકેનિઝમને આપણે જોઈએ તો આ CH3Cl છે, રાઈટ? હવે આ CH3Cl ને હું આવી રીતે લખું છું, ધ્યાનથી દેખજો. અહીંયા આ Cl બતાવું છું. આ એક H, બીજો H, ત્રીજો H. અહીંયા આ પોઈન્ટ ઉપર કાર્બન છે, બતાવ્યું નથી પણ આ પોઈન્ટ ઉપર કાર્બન છે, જેની પાસે CH3 3 હાઇડ્રોજન છે અને એક Cl છે. બરાબર છે? આ 3 હાઇડ્રોજન એકે સમતલમાં હોતા નથી. એક સમતલની બહાર હોય, એક અંદર હોય અને એક પાછળની તરફ હોય. બરાબર છે? આ Cl એ સમતલ ઉપર છે. હવે આની જોડે આ OH એ જોડાય છે. બરાબર ને? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રક્રિયા આ મિથાઇલ ક્લોરાઇડ સાથે થાય છે. પહેલી વાત, આ પ્રક્રિયા એક જ તબક્કાની છે. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, પરંતુ વચ્ચે એક મધ્યવર્તી તબક્કો મળે છે. એને સંક્રાંતિ અવસ્થા કહેવામાં આવે છે. આ કાર્બનનું સંકરણ અત્યારે sp3 છે. હવે થશે શું? તો ધ્યાનથી દેખજો કે હેલોજન જે બાજુએ જોડાયેલો હશે એનાથી વિરુદ્ધ બાજુએથી આ OH શું કરશે? આક્રમણ કરશે. આ હેલોજન જ્યાં જોડાયો છે એ બાજુએ આ કેન્દ્રાનુરાગી આક્રમણ કરી શકતો નથી. એનાથી વિરુદ્ધ બાજુએથી જ એ આક્રમણ કરશે. વિરુદ્ધ બાજુએથી આક્રમણ કરશે એટલે થશે આવું. જ્યારે OH એ આ કાર્બન ઉપર આક્રમણ કરે, તો આપણને ખબર જ છે કે OH એ ધન ભારિત કાર્બન ઉપર હુમલો કરે એટલે Cl દૂર થાય, એના સ્થાને OH આવી જાય. પરંતુ Cl ની વિરુદ્ધ બાજુએથી જ આ કેન્દ્રાનુરાગી જોડાય. હવે એ જોડાશે ત્યારે આ 3 હાઇડ્રોજન જે છે એ એક સમતલમાં આવી જશે. એટલે થશે આવું. 3 હાઇડ્રોજન જે છે એ એક સમતલમાં આવી જશે, રાઈટ? અહીંયા આવી જશે OH અને અહીંયા આવી જશે Cl. આ જે છે એ સંક્રાંતિ અવસ્થા છે. અહીંયા કાર્બનનું સંકરણ sp2 થઈ જશે. એનું કારણ છે કે અહીંયા હાલ કાર્બન સાથે તમને દેખાય છે કે 5 ઘટક જોડાયેલા છે. 1 2 3 4 5. આમ તો 5 હોય નહીં, પરંતુ 5 ઘટક હોવાના કારણે એ અસ્થાયી છે. એટલે આ અવસ્થાને આપણે સંક્રાંતિ અવસ્થા કીધી છે. ત્યાં કાર્બનનું સંકરણ sp2 થઈ જાય છે. 3 હાઇડ્રોજન એક જ સમતલમાં આવે છે. પરંતુ આની અંદર સિચ્યુએશન કેવી હોય છે? તો OH એ કાર્બન સાથે જોડાતો હોય છે, એટલે આ બંધ બનતો હોય છે, અને જે Cl વાળું બંધ છે ને એ બંધ તૂટતો હશે. એટલે કે Cl વાળા બંધને ધારો કે હું આવી રીતે દર્શાવું છું ડોટેડ લાઇનથી. એટલે આ જે અવસ્થા છે એમાં નવા બંધ બનતા હશે અને જૂના બંધ તૂટતા હશે. OH વાળો બંધ બનતો હશે, નિર્માણ પામતો હશે, Cl વાળો બંધ તૂટતો હશે, પરંતુ જોડાયેલા રહે છે. અને પછી જેવું આગળ વધશે એવું તરત જ શું થશે? આ Cl છે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને OH જોડાઈ જશે. એટલે આ રીતે નિપજ મળશે. OH અહીંયા કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન.
પણ જરા ધ્યાનથી તમે જોશો તો પ્રક્રિયકની અંદર જે સ્થિતિ હતી એના કરતાં સ્થિતિ ઉલટાઈ જાય છે. એટલે પ્રક્રિયકના અણુનું શું થયું છે? અવકાશીય વ્યુત્ક્રમણ. શું થાય? વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ થાય એટલે થાય શું? છત્રી આપણે ઓઢી હોય બરાબર, અને ફૂલ પવન આવે તો શું થઈ જાય? છત્રીનો કાગડો થાય ને, કાગડો. એટલે છત્રી આમ ઢળતી આપણા તરફ હોય અને ફૂલ પવન આવ્યો તો છત્રી આખી ઉપર, તો એ શું થયું કહેવાય? આ આપણી મુખ્ય છત્રી હતી અને પવન આવ્યો એટલે શું થઈ ગયું? દિશા ઉલટાઈ ગઈ. એટલે કાર્બનિકની ભાષામાં, આ તો ખાલી તમને ઉદાહરણ પુસ્તકમાં આપ્યું છે, વાત કરું છું. કાર્બનિકની ભાષામાં આને શું કહેવાય? અવકાશીય વ્યુત્ક્રમણ કહેવાય. દિશા બદલાઈ જાય. Cl આ બાજુ હતો, OH આ બાજુ આવી ગયો, દિશા બદલાઈ ગઈ છે. પ્રક્રિયકનું શું થાય છે? નિપજમાં અવકાશીય વ્યુત્ક્રમણ થઈ ગયું છે. શું થઈ ગયું છે? અવકાશીય વ્યુત્ક્રમણ થઈ ગયું છે. તો આ જે દર્શાવ્યું છે એ એનું મિકેનિઝમ છે. ક્લિયર છે? આ CH3Cl OH જોડાય. OH એ આ હેલોજનની વિરુદ્ધ બાજુએથી હુમલો કરશે, ફિક્સ જ છે. OH નો બંધ બનતો હશે, Cl નો બંધ તૂટતો હશે. અહીંયા કાર્બનનું સંકરણ sp3 હશે, સંક્રાંતિમાં sp2 હશે, નિપજમાં ફરી પાછું સંકરણ sp3 થઈ જશે. નિપજમાં ફરી પાછું સંકરણ sp3 થઈ જાય છે. OH વાળા બંધ બનતા હશે, Cl વાળા તૂટતા હશે. ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં આવી જશે. 5 ઘટક જોડાયેલા છે એટલે એ અસ્થાયી છે, સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ Cl નો બંધ સંપૂર્ણપણે દૂર થાય છે. Cl અહીંયા દૂર થઈ જશે, એની બાજુમાં લખી શકો છો તમે હેલાઇડ આયન, ક્લોરાઇડ આયન દૂર થઈ જાય છે. OH આ બાજુ આવશે, 3H આ બાજુ આવશે. પ્રક્રિયક હતો એ તદ્દન વિરુદ્ધ નિપજ મળે છે. અવકાશી ગોઠવણી બંનેની એકબીજાથી વિરુદ્ધ છે. વાત ક્લિયર થાય છે? તો આ SN2 નું મિકેનિઝમ છે. આ તો માત્ર પ્રક્રિયા છે. આ જે છે ને માત્ર પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને આ મિકેનિઝમ વડે સમજવી પડે. તમારે પરીક્ષામાં મિકેનિઝમ બી લખવું પડે. વ્યાખ્યા લખો, આ પ્રક્રિયા લખો, આ મિકેનિઝમ લખો, અને જે મેં તમને સમજાવ્યું એને 4 થી 5 મુદ્દામાં એ વર્ણન લખી દો. તમારો 3 ગુણનો પ્રશ્ન તૈયાર થઈ જાય. એવો ને એવો SN1 વાળો આવે છે, અને છેલ્લે SN2 ને SN1 ની સરખામણી પણ, તફાવત ડિફરન્ટ પણ આવે છે. તો SN2માં તમને બરાબર સમજણ પડી ગઈ છે એવી હું આશા રાખું છું. વિડીયો પોઝ કરીને લખાણ તમારે લખવું હોય તો લખી લેજો. ઓકે, ક્લિયર. ચલો, SN2 ની વાત પૂરી થઈ ગઈ છે. SN2 ની અંદર એક બીજી વાત કરી દઈએ. આપણે પ્રક્રિયક જે લીધો છે, કયો લીધો આપણે પ્રક્રિયક? CH3Cl લીધો ને આપણે. તો આ Cl છે અને એની પાસે 3H હતા. જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા હુમલો કરે છે, જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા હુમલો કરે છે એટલે કાર્બન સાથે આ જે કોઈ પણ સમૂહ જોડાયેલા હોય એ સમૂહ આ હુમલામાં અવરોધ ઉત્પન્ન કરે છે. પરંતુ આ મિથાઇલ ક્લોરાઇડ છે, આ મિથાઇલ ક્લોરાઇડમાં કાર્બન સાથે માત્ર હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોજન દ્વારા જે અવરોધ ઉત્પન્ન થતો હશે ખૂબ જ ઓછો હશે. પરંતુ જો હાઇડ્રોજનના સ્થાને કોઈ એક સ્થાન ઉપર CH3 આવી જાય અને Nu નો હુમલો થાય, બે સ્થાન ઉપર CH3 આવી જાય અને Nu નો હુમલો થાય, અને જો ત્રણ સ્થાન ઉપર CH3 આવી જાય, Nu નો હુમલો થાય, તો આ તો મિથાઇલ ક્લોરાઇડ છે. આ પ્રાથમિક થયો, આ દ્વિતીયક થયો અને આ તૃતીયક થયો. તો અહીંયા Nu હુમલો કરશે તો આનો અવરોધ બિલકુલ ઓછો હશે. એટલે મિથાઇલ ક્લોરાઇડમાં SN2 સૌથી ઝડપથી થતી હોય છે, પ્રબળતાથી થાય. અહીંયા એક આલ્કાઇલ સમૂહ આવ્યો એટલે અવરોધ ઊભો થશે.
અહીંયા 2 આલ્કાઇલ સમૂહ આયા એટલે થોડોક વધારે અવરોધ ઊભો થશે. અહીંયા 3 આલ્કાઇલ સમૂહ આયા એટલે અવરોધ વધારે ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે SN2 પ્રક્રિયાનો જે પ્રબળતાનો ક્રમ છે એ ક્રમ આ પ્રકારે છે. ધારો કે CH3X છે સૌથી પ્રબળ હશે, બરાબર છે. CH3X છે સૌથી પ્રબળ છે. પછી આપણે લઈએ કે અહીંયા CH3 બરાબર છે, અહીંયા આ લઈ લઈએ. CH3CHX છે એ બીજા નંબરે આવશે. પછી ત્રીજા નંબરે શું આવશે? CH3 twice CH3 અહીંયા CH2 આવશે. CH3 twice CHX આવશે અને ચોથા નંબરે આવશે CH3 thrice CX આવશે. સૌથી પ્રબળતાથી SN2 આની અંદર થશે, એના પછી આની અંદર, એના પછી આની અંદર અને એના પછી આની અંદર થાય છે. કારણ તમને સમજાવ્યું કે પ્રક્રિયા કુમલો કરે ત્યારે કાર્બન જોડે જે કંઈ પણ ઘટક છે એ એમાં અવરોધ ઉત્પન્ન કરતા હોય છે. અહીંયા એક પણ આલ્કાઇલ સમૂહ નથી એટલે ઓછામાં ઓછો અવરોધ છે. એટલે SN2 પ્રક્રિયા અહીંયા સૌથી પ્રબળતાથી થાય છે. એનાથી ઓછી પ્રબળતાથી અહીંયા થશે કારણ કે એક આલ્કાઇલ ગ્રુપ છે. એનાથી ઓછી પ્રબળતાથી અહીંયા થશે કારણ કે 2 આલ્કાઇલ ગ્રુપ છે. એનાથી ઓછી પ્રબળતાથી અહીંયા થશે કારણ કે 3 આલ્કાઇલ ગ્રુપ આવેલા છે. ક્લિયર છે આ વસ્તુમાં? ઓકે, વિડીયો પોઝ કરીને લખી લેજો. ચલો હવે એના પછી વાત કરીએ આપણે SN1 પ્રક્રિયા, જેને શું કહીશું આપણે? એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વ્યાખ્યા હું લખતો નથી પણ તમને સમજાવી દઉં. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપનની વ્યાખ્યા હતી, એના અંદર થોડોક સુધારો કરી નાખો તો યાદ કરાવું. SN2 ની વ્યાખ્યા શું હતી? જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તેમાં રહેલા બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખતો હોય તો તેને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. આની અંદર શું આવશે? SN1 જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તેમાં રહેલા કોઈ એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય અને એ પ્રક્રિયક મોટા ભાગે કોણ હોય છે? સબસ્ટ્રેટ હેલોઆલ્કેન. જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તેમાં રહેલા કોઈ એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોય તો તેવી પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા. સમજાય છે? આ પ્રક્રિયાની અંદર જે સબસ્ટ્રેટ છે એ તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ લેવાય છે. કયો લેવાય છે? જે સબસ્ટ્રેટ છે, સબસ્ટ્રેટ S મતલબ કે હેલો આલ્કેન, અને આમાં જે હેલો આલ્કેન લીધો છે એ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. કયો છે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. અને જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ તો આગળ જે હતું SN2 માં એ જ છે, OH. આ પ્રક્રિયા જે છે ને SN1 પ્રક્રિયા, આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આ પ્રક્રિયામાં જે સબસ્ટ્રેટ છે એ સબસ્ટ્રેટનું અસમ વિભાજન થઈ કાર્બોકેટાયન બને છે. હવે આપણે પ્રક્રિયા લખી દઈએ તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લીધો છે તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું સૂત્ર શું થાય? CH3 thrice CBr. આ રીતે લખવું હોય તો આપણે
CH3 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 Br પ્લસ OH કરીએ આપણે તો આ છે એનો પ્રથમ તબક્કો લઈએ તો પ્રથમ તબક્કામાં શું થશે તો પ્રથમ તબક્કામાં એવું છે કે આ પ્રક્રિયામાં જે સબસ્ટ્રેટ છે એટલે આપણો આ સબસ્ટ્રેટ છે એનું અસમ વિભાજન થઈ કાર્બોકેટાયન બનશે SN2માં પ્રક્રિયા એક જ તબક્કામાં હતી ત્યાં અસમ વિભાજન થતું ન હતું ત્યાં કાર્બોકેટાયન મળતો ન હતો અહીંયા સબસ્ટ્રેટનું અસમ વિભાજન થાય છે કાર્બોકેટાયન મળે છે કાર્બોકેટાયન મળે છે એ તબક્કો પ્રથમ તબક્કો છે પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે બરાબર છે અને આ જે છે ને એના અંદર એક વસ્તુ લખેલી છે કે SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાં થતી હોય છે પાણી આલ્કોહોલ એસિડિક એસિડ વગેરે કયા ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાં થાય છે પાણી આલ્કોહોલ એસિડિક એસિડ વગેરે હવે પ્રથમ તબક્કો છે એટલે પ્રથમ તબક્કામાં થાય શું કાર્બોકેટાયન બનાવવો હોય અસમ વિભાજન થવા માટે અહીંયા કાર્બન અને Br વચ્ચેના બંધને તોડવો પડે એ બંધને તોડવો પડે એ તોડવા માટે ઉર્જા આપવી પડે અને જ્યારે કંઈક બંધ તોડવાની વાત આવે એટલે એ તબક્કો હંમેશા ધીમો તબક્કો હોય બંધ તૂટશે એટલે આ બંધના ઇલેક્ટ્રોન Br તરફ જવાના એટલે Br નેગેટિવ બનશે કાર્બન પોઝિટિવ બનશે એટલે અહીંયા શું થશે CH3C પ્લસ Br છૂટો પડી ગયો જો અહીંયા દર્શાવવું હોય આપણે તો શું દર્શાવાય CH3 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 વત્તા Br માઇનસ તો આ જે મળ્યો છે એ કાર્બોકેટાયન છે આ છે આપણો પ્રથમ તબક્કો પ્રથમ ધીમો તબક્કો અને હંમેશા કેમિકલ કાઇનેટિકમાં એવું કીધું છે કે જે ધીમો તબક્કો હોય એ જ વેગ નિર્ણાયક તબક્કો હોય છે અને એના વેગ ઉપર જ પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે તો પ્રથમ તબક્કામાં તમે જોઈ શકો છો કે માત્ર સબસ્ટ્રેટનું જ અસમ વિભાજન થઈને કાર્બોકેટાયન મળે છે એટલે કુલ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રથમ તબક્કા ઉપર જ આધારિત છે પ્રથમ તબક્કા ઉપર આધારિત છે એટલે કે આ પ્રક્રિયાનો વેગ એ સબસ્ટ્રેટની જ સાંદ્રતા ઉપર આધાર રાખે છે એટલે કે એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે માટે તેને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે પ્રથમ તબક્કો અહીંયા પૂરો થાય છે થોડીક બોર્ડની મર્યાદા છે એટલા માટે થોડુંક જે ઉપરનું જે લખાણ છે હું ભૂસું છું આ એમના એમ જ રાખું છું તમારે ઉપરનું લખાણ લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો ઓકે ક્લિયર હવે જે કાર્બોકેટાયન મળ્યો છે આપણને CH3 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 હવે એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાશે આ છે બીજો તબક્કો ઝડપી છે કારણ શું કોઈ તમને પૂછે કે પ્રથમ તબક્કો ધીમો કેમ છે ને બીજો તબક્કો ઝડપી કેમ છે તો તમારે કહી દેવાનું ને કે પ્રથમ તબક્કામાં બંધ તોડવાની વાત આવે છે ને જ્યાં તોડવાની વાત આવે ત્યાં ઉર્જા આપવી પડે એટલે તબક્કો હંમેશા ધીમો હોય અને બીજો તબક્કો ઝડપી છે તો ઝડપી કેમ છે તો કાર્બોકેટાયન ધન ભારિત છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નેગેટિવ ચાર્જ વાળો છે આ પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ વાળા હંમેશા એકબીજા સાથે જોડાવાની તૈયારીમાં હોય એમને એકબીજા સાથે જોડાવાની ઉતાવળ હોય એટલે આ પ્રક્રિયા કેવી થશે ઝડપી થશે હવે આપણે SN2માં શું કહેતા હતા કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ પેલા હેલોજનની વિરુદ્ધ બાજુએથી હુમલો કરે છે અહીંયા આ OH છે એ કાર્બનની ગમે તે બાજુએથી હુમલો કરી શકે એટલે આ રીતે લખવું હોય તો લખાય સપોઝ કે અહીંયા હું લખું છું CH3 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 આ પણ લખી શકાય OH અહીંયા પણ લખી શકાય CH3 CH3
CH3OH અહીંયા પણ લખી શકાય, બરાબર છે। આ બંને એકબીજાના સમઘટકો બની જતા હોય છે, જેને રેસેમિક મિશ્રણ કહેવાય છે। પેલામાં શું થાય છે? અવકાશીય વ્યુત્ક્રમણ થાય છે, અહીંયા શું મળે છે? રેસેમિક મિશ્રણ મળતું હોય છે, સમઘટકો। અને એ પ્રક્રિયા તમે આમ બી લખી શકો છો કે CH3C+ વત્તા OH- gives CH3 thrice COH। આ પ્રક્રિયા અને ઉપર આ એનું મિકેનિઝમ જુઓ। આ પ્રથમ તબક્કો છે, આ પ્રક્રિયા છે, આ એનું મિકેનિઝમ છે। આ બીજો તબક્કો છે, આ બીજો, એમાં આ પ્રક્રિયા છે ને ઉપર એનું મિકેનિઝમ છે। સમજાય છે વાતને? અલગ પાડી દઉં છું, જુઓ અહીંયા। આ પ્રથમ તબક્કો એની પ્રક્રિયા, એનું મિકેનિઝમ। આ બીજા તબક્કાની પ્રક્રિયા, એનું મિકેનિઝમ। તો આ થઈ ગઈ તમારા માટે SN1 પ્રક્રિયા। ક્લિયર? SN1 પ્રક્રિયા ક્લિયર સમજાઈ ગઈ છે? ઓકે, ચાલો હવે એના પછી આગળનો ટોપિક આપણે જોઈ લઈએ। વિડીયો પોઝ કરીને આ વિગત લખી લેજો। ઓકે, ક્લિયર? હવે SN2 અને SN1, SN2 અને SN1 જે છે, આ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ માટે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખી દઈએ। SN2 SN1 આ પ્રક્રિયાઓ માટે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે જાણી લઈએ। તો આપણે શરૂઆતમાં શું લખીશું? આપણને ખ્યાલ છે કે ચલો કે આપણે લખીએ કે તૃતીયક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ, મિથાઇલ હેલાઇડ, બરાબર ને? થોડુંક નીચે લખવાની જરૂર હતી, કંઈ વાંધો નહીં। પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જ છે ને, આ તમે સમજી ગયા છો કે આ જે લખીએ છીએ, શું લખીએ છીએ આપણે? એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે, પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે। ઓકે, હવે SN2 પ્રક્રિયા, ધારો કે હું અહીંયા ઉપર લખું છું SN2 પ્રક્રિયા અને નીચે લખું છું SN1 પ્રક્રિયા। તો SN2 પ્રક્રિયા સૌથી વધારે ઝડપથી શેમાં થાય? મિથાઇલ હેલાઇડમાંથી। તો કહેવાનો મતલબ છે કે SN2 પ્રક્રિયા છે એ તૃતીયક હેલાઇડથી આપણે મિથાઇલ હેલાઇડ તરફ જઈશું તો એની પ્રતિક્રિયાત્મકતા વધતી જશે। SN2 પ્રક્રિયા માટે તૃતીયક હેલાઇડથી મિથાઇલ હેલાઇડ તરફ જતા પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય। એનો મતલબ કે SN2 પ્રક્રિયા આની અંદર સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક હોય, એના કરતાં આમાં વધુ, એના કરતાં આમાં વધુ, અને SN2 પ્રક્રિયા મિથાઇલ હેલાઇડમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મક હોય છે। એ જ પ્રમાણે SN1 પ્રક્રિયા છે એ મિથાઇલ હેલાઇડમાં સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક છે, એનથી વધુ પ્રાથમિક હેલાઇડમાં, એનથી વધુ દ્વિતીયક હેલાઇડમાં, એનથી વધુ તૃતીયક હેલાઇડમાં। મતલબ કે SN1 પ્રક્રિયા મિથાઇલ હેલાઇડથી તૃતીયક હેલાઇડ તરફ જતા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ વધે છે। ક્લિયર થાય છે? એ જ પ્રમાણે જે SN1 પ્રક્રિયા છે, તો જ્યાં કાર્બોકેટાયન વધુ સ્થાયી બનતા હશે ત્યાં પણ SN1 પ્રક્રિયા વધુ પ્રતિક્રિયાત્મક બનતી હોય છે। સંસ્પંદન સૂત્રો ધરાવતા જે સંયોજનો છે એની અંદર SN1 પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે, કારણ કે ત્યાં કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે। તો આ વાત થઈ SN2 અને SN1ની। ઓકે, હવે એના પછી જે બીજો મુદ્દો આવે છે, મતલબ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની અંદર જ આગળ તબક્કો છે કે અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું। આ તમે લખી લેજો। ઓકે, ક્લિયર? જય સ્વામિનારાયણ।